નમસ્કાર દર્શક મિત્રો, બરોડેકર બંધુમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં બુધવારે જોરદાર વરસાદ પડ્યો હતો ને ત્યારબાદ આજવા સરોવરમાં પાણી છોડવામાં આવ્યા હતા, જેના કારણે વિશ્વામિત્રીનું જળ સપાટી જે હતી એ ભયજનક સપાટી પર પહોંચતા વિશ્વામિત્રી બ્રિજ જે છે શહેરના તમામ બ્રિજ બંધ કરવામાં આવ્યા હતા, જે આજ રોજ અત્યારે ફરીથી શરૂ કરી દેવામાં આવે છે। તંત્રના આદેશ પ્રમાણે રાહદારીઓ માટે બ્રિજ ખોલવામાં આવ્યા છે અને તમે જોઈ શકો છો કે બ્રિજ પર ફરીથી અવરજવર શરૂ થઈ ગઈ છે। વિશ્વામિત્રી બ્રિજની જે જળ સપાટી હતી એ 29ની આસપાસ પહોંચી ગઈ હતી, 29 ફૂટની આસપાસ પહોંચી ગઈ હતી। તે હવે થોડી ઘણી ઉતરતા ફરીથી રાહદારીઓ માટે વિશ્વામિત્રી બ્રિજ શરૂ કરી દેવામાં આવ્યો છે। અત્યારનો સૌથી મોટા સમાચાર એ છે કે વિશ્વામિત્રી બ્રિજ શરૂ કરી દેવામાં આવ્યો છે। વડોદરા શહેરના તમામ બ્રિજ હાલ રાહદારીઓ માટે ખોલી દેવામાં આવ્યા છે। વડોદરા શહેરમાં 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે, જેના કારણે હવે રાહદારીઓએ રાહતના શ્વાસ લીધા છે અને અવરજવર શરૂ થઈ ગઈ છે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી બ્રિજ શરૂ કરી દેવામાં આવ્યો છે। આજવા સરોવરમાં હાલ આજવા સરોવરના પાણી ઓસર્યા નથી, પરંતુ સ્થિતિ કંટ્રોલમાં છે। હાલ વિશ્વામિત્રી બ્રિજ શરૂ કરી દેવામાં આવ્યો છે। આગળના સમાચારો માટે જોડાતા રહો અમારી સાથે। બરોડેકર બંધુ, નિશા રાજન, વડોદરા શહેર।